હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તો નિફ્ટીમાં જોઈએ તો 23,868 186 પોઈન્ટ આપણે ઉપર ક્લોઝ કર્યો. લાસ્ટ ડે કરતા જોઈએ તો આપણે ઉપર ક્લોઝ કરવામાં આજે સક્ષમ રહ્યા છે. તો જોઈએ તો છેલ્લા 3 દિવસથી માર્કેટ ઉપર ક્લોઝ થઈ છે. તો અહીંયાથી જોઈએ તો માર્કેટ અહીંયા થોડી મૂવમેન્ટ થોડીક અહીંયા એક્ઝોસ્ટ માર્કેટ હતું, જ્યારે સેલર વાયર બંને એક્ઝોસ્ટ થઈ ગયા હતા. તો અહીંયાથી થોડી મૂવમેન્ટ અહીંયા આપણે જોવા મળી છે. તો અહીંયા જોઈએ તો સતત 3 દિવસથી આપણે માર્કેટમાં આપણે ઉપર ક્લોઝ કર્યા, તો આપણે ગ્રીન કેન્ડલ અહીંયા જોવા મળી છે. હવે જોઈએ તો હવે જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં હવે જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં જોઈએ તો અહીંયા આપણે જોઈએ તો માર્કેટમાં એક હાયર અહીંયા આપણે જોવા મળી રહી છે. તો એક હાયર લેવલ આપણે અહીંયા જોઈએ તો અહીંયા લેવલ અહીંયા હાયર લોઅર હાયર લો હાયર, હવે અહીંયા જોઈએ તો લોઅર. તો આપણે આ લેવલનું જ્યાં સુધી બ્રેકઆઉટ નહીં મળે આપણે 23,800 નું લેવલ, તો 23,800 ના લેવલ તો આપણે અહીંયા જોઈએ તો આ લેવલ આપણે જોઈએ તો આ લેવલ આપણે જોવા મળી શકે છે. તો આપણે 23,750 નું લેવલ જો અહીંયા જો 23,800 નું લેવલ બ્રેકઆઉટ મળશે તો 23,700 પછી આપણે જોઈએ તો 23,650 નું અહીંયા, અને 23,650 નો લેવલ તો 23,550 નું લેવલ બી અહીંયા જોવા મળી શકે છે. તો અહીંયા સેમ અહીંયા સિચ્યુએશન છે. પણ તમે જોશો તો અહીંયા માર્કેટમાં પહેલા અહીંયા બેંક નિફ્ટી જ્યારે અહીંયા આપણે જોઈએ તો બેંક નિફ્ટી ઉપર જઈ રહી, ત્યારે નિફ્ટી ત્યારે થોડી મૂવમેન્ટ આપી રહી છે. અને હવે જોવો તો જ્યારે હવે નિફ્ટી મેં બી એને 7 ભાગ આપ્યો છે. હવે માર્કેટમાં બી ઉપર હવે જોઈએ તો 24,000 ની નજીક આપણે અહીંયા છીએ. તો હવે 23,000 બેંક નિફ્ટીમાં 53,000 અને નિફ્ટીમાં જોઈએ તો નિફ્ટીમાં આપણે 24,000 ની લેવલ આપણે નજીક આવે, તો આપણે 24,000 નું લેવલ બી આપણે કાલે જોવા મળી શકે છે. તો ઇન્ટરડે ટ્રેડિંગ ના લેવલના માટે તમે જુઓ તો 24,000 24,55 આ લેવલ આપણે જો કાલે આ બ્રેકઆઉટ મળે 24,55 નો તો આપણે અહીંયા ટ્રેડ ઉપરના લેવલ, અને અહીંયાથી જોઈએ તો આ લેવલનો આપણે બ્રેકઆઉટ મળે આ લેવલ, જો આ લેવલ આપણે કાલે આ બ્રેકઆઉટ મળશે આ લેવલનો તો 24,55 લેવલને આપણે જોવા મળી શકે છે. અને નીચેના લેવલ જોઈએ તો આ લેવલ અહીંયા આપણે તો 23,800 ને આ 23,825 અહીંયા લેવલ આપણે જોઈએ તો હવે 23,825 આપણે જો લેવલનો બ્રેકઆઉટ મળશે કાલે તો આપણે અહીંયા જોઈએ તો આ લેવલ સુધી આપણે લેવલ ઇન્ટરડે ટ્રેડિંગમાં આપણે આ લેવલ જોવા મળી શકે છે. 23,753 નું લેવલ, ઠીક છે. તો આપણે 23,55 નું લેવલ બી આપણે કાલે જોઈ શકે. જો એ લેવલના બ્રેકઆઉટ મળશે તો આપણે કાલે આ લેવલ બી હવે જોઈએ તો આ લેવલ આપણે જોવા મળી શકે છે. અને ઉપરનું 24,000 નું લેવલ જો માર્કેટમાં આ જો મિડલ લેવલમાં આપણે જો કાલે આજે માર્કેટમાં મિડલ છે, આ મિડલમાં આપણો માર્કેટ ઓપન થશે અને ધીમે ધીમે જો સાઈડ અહીંયા થોડુંક સાઈડ બ્રેક હોલ્ડ કરે માર્કેટ અને બ્રેકઆઉટ મળશે તો આપણે કાલે 24,000 ની જેમ કે આજે માર્કેટમાં જોઈએ તો આજે જોઈએ તો માર્કેટમાં ગેપ માર્કેટમાં 9.15 જોઈએ તો એક માર્કેટમાં સાઈડ મિડલમાં જો માર્કેટમાં કાલે જે માર્કેટમાં ક્લોઝ થયો તો એના મિડલમાં જ આપણે આજે ઓપનમાં થયો અને ઓપન પછી નીચેનો સપોર્ટ લીધો, જે અહીંયા આપણે જોઈએ તો એક આ લેવલનો સપોર્ટ લીધો.
તો આ લેવલ મેં તમને કીધું એ રીતે આ લેવલમાં જો આ લેવલ એક તો 23,690 અને 23,670 જો આ લેવલને બ્રેકઆઉટ મળશે કાલે તો આપણે નીચેના અહીંયા સેલર એક્ટિવ થશે અહીંયા, બરોબર, ઠીક છે. તો કાલે માર્કેટમાં આ લેવલનું બ્રેકઆઉટ થશે તો આપણે લેવલના આ લેવલને આપણે જોવા મળી શકે છે અને અહીંયાથી રીટેસ્ટ કરી માર્કેટમાં બી ઉપરની મૂવમેન્ટ જોવા મળે છે. કાલે નિફ્ટી એક્સપાયરી છે એટલે કાલે આપણે જોઈએ તો નિફ્ટી એક્સપાયરીમાં બી મૂવમેન્ટ આપણે સારી એવી કાલે જો ફર્સ્ટ હાફમાં આપણે જોઈએ તો માર્કેટમાં થોડી નીચેની મૂવમેન્ટ જોવા મળશે કે પ્રોફિટ બુકિંગ થશે. પછી આપણે આ લેવલ મેં કીધું 23,750 નું લેવલ આવે ને ત્યાંથી બહાર એક્ટિવ થાય તો ફરીથી આપણે માર્કેટમાં ઉપરનું લેવલ જોવા મળી શકે છે અને 24,000 નું લેવલ બી આપણે કાલે જોવા મળી શકે છે, ઠીક છે. તો સેમ અહીંયા સિચ્યુએશન અહીંયા મેં કીધું અને જો અહીંયા એક આ ગેપ બી છે તો મે બી આપણે આ ગેપ ફિલ કરવા નીચે બી કાલે એક્સપાયરી છે તો આ ગેપ ફિલ કરવા નીચે તો આપણે નીચે આવવું પડશે એટલે આ ગેપ ફિલ છે તો આ લેવલ બી આપણે નીચે આ લેવલનું છે તો 23,555 નું લેવલ બી આપણે કાલે કે નેક્સ્ટ વીકમાં બી આપણે જોવા મળી શકે છે, ઠીક છે. તો જો 24,000 ના ઉપર આપણે ક્લોઝ કરશું તો ઉપરની સારી એવી 100-150 પોઈન્ટ મૂવમેન્ટ ઉપર બી જોવા મળી શકે છે, ઠીક છે. તો આ નિફ્ટીના એક્સપાયરીના લેવલ મેં તમને એક્સપ્લેન કર્યા છે. અહીંયા જોઈએ તો નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં જોઈએ તો તમને કીધું એવી રીતે કે 52,870 લાસ્ટ ડે કરતા જોઈએ તો આપણે 264 પોઈન્ટ આપણે ઉપર ક્લોઝ કર્યો છે લાસ્ટ ડે કરતા. તો આપણે તમે અહીંયા જોશો તો અહીંયા મેં તમને એક્સપ્લેન કર્યું ગઈ રીતે કે અહીંયા તમને મેં લેવલ એક્સપ્લેન કરેલા કાલે ગઈ દિવસ તો એ જ લેવલમાં આપણે અહીંયા સપોર્ટ રજિસ્ટર અહીંયા કાલે આપણે માર્કેટમાં આપણે જોવા મળ્યું હતું, ઠીક છે. તો અહીંયા તમે જોશો તો આપણે અહીંયા બી જો નિફ્ટીમાં બી હવે સારી એવી મૂવમેન્ટ અહીંયા આપણે જોવા મળી છે. તો અહીંયાથી આપણે સતત જોઈશું તો આ મંથમાં આપણે જોઈએ તો આ મંથમાં આપણે તો અહીંયાથી જોઈએ તો આપણે 46,000 થી જોઈએ તો આપણે સીધા 53,000 એટલે જોઈએ તો આપણે આ મંથમાં આપણે જોઈએ તો આપણે 6 થી 7,000 આપણે 15% અહીંયા આપણે જોઈએ તો 15% ની આપણે મૂવમેન્ટ અહીંયા જોવા મળી છે. તો આપણે જોઈએ તો આ મંથમાં આપણે સારી એવી મૂવમેન્ટ આપણે આ મંથમાં જોવા મળી છે એટલે 6 થી 7,000 નિફ્ટીમાં આપણે નીચે અને ઉપર ક્લોઝ કરી છે. તો આપણે જોઈએ તો મૂવમેન્ટ અહીંયાથી આપણે ચલો ત્યાં અહીંયાથી જોઈએ મૂવમેન્ટ, ઠીક છે. નીચેથી આપણે જોઈએ તો પ્લસ ક્યાં છે તો આપણે અહીંયાથી જોઈએ તો બી આપણે જોઈએ તો 4 થી 5 4,000 લેવલ આપણે 4,000 નું લેવલ આપણે 4,000, ઠીક છે. તો 4,000 આપણે અહીંયા પ્લસ તો અહીંયા પોઈન્ટ બી આપણે અહીંયા પ્લસ થયા છે. આમ જોઈએ તો નીચેથી આપણે 4 તારીખનો જે રિઝલ્ટના દિવસે આપણે બ્રેકઆઉટ કરી એના પછી આપણે મૂવમેન્ટ જુઓ તો 7,000 નિફ્ટી બેંક નિફ્ટી ઉપર આપણે પ્લસ થઈ છે. તો આપણે અહીંયાથી હવે જોઈએ તો અહીંયાથી હવે આપણે અહીંયા થોડુંક અહીંયાથી હવે ધ્યાન રાખીને કામ કરવાનું છે. તો હવે જોઈએ તો અહીંયા જોઈએ તો 50 મિનિટના ચાર્ટ પર અહીંયા જોઈએ તો 50 જો અહીંયા આપણે એક હોલ્ડ કરીએ જ્યારે બી હવે આપણે હવે ધ્યાન આપવાનું હું ક્યારે હવે ટ્રેડ હું આવી રીતે જ કરું છું. જો મારે ટ્રેડ જ્યારે માર્કેટમાં 3-4 દિવસ માર્કેટ હોલ્ડ કરે એના પછીની જો મૂવમેન્ટ આપે ઉપર નીચેની તો આપણે જોઈએ તો નિફ્ટીમાં આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં એટલીસ્ટ આપણે 700 થી 800 પોઈન્ટ આપણે લેવલ જોવા મળે છે. જો હોલ્ડ કરેલું માર્કેટ હોય ત્યારે આપણે જો બ્રેકઆઉટ મળે અને નીચે ઉપર અને આપણે જોઈએ અને જો સાઈડ સ્ટેટ ટુ સ્ટેટ આપણે જો તો સતત 3 દિવસથી આપણે જોઈએ તો માર્કેટમાં તો આપણે ઓછી ક્વોન્ટિટીમાં કામ કરવાનું, ઓછી આપણે આપણું કેપિટલ બચાવવાની કોશિશ એટલે ઓછા કેપિટલમાં આપણે ઓછો આપણો લોસ થાય એ રીતે કામ કરે. જો આપણે બ્રેકઆઉટ મળે તો 700-800 પોઈન્ટ આપણે મળે તો આપણથી એટલીસ્ટ આપણે 300-400 પોઈન્ટ આપણે એટલીસ્ટ 300 પોઈન્ટ મળે તો બી આપણો પ્રોફિટ મંથલી આપણે સારું એવું બેસે છે, ઠીક છે. તો આપણે એવું બ્રેકઆઉટ મળે ત્યારે આપણે ટ્રેડ કરવાની કોશિશ કરશું અને જો સીધું માર્કેટ ઉપર જતું હોય તો ઓછા લોટમાં આપણે કામ કરશું અને આપણે ઓછા લોટમાં અને પ્રોફિટથી આપણે કમાવાની ટ્રાય કરશું, ઠીક છે. તો આપણે હવે જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં હવે જોઈએ તો ઇન્ટ્રાડે ટ્રેડિંગના લેવલ આપણે અહીંયા એક્સપ્લેન કરું છું. તો અહીંયા જોઈએ તો તમે માર્કેટમાં જોઈએ તો અહીંયા એક સતત આપણે જોઈએ તો 21 તારીખથી આ આપણે 24 તારીખ આપણે 24 તારીખ ને તો 24 તારીખે આપણે જોઈએ તો એક હાઈ માર્કેટ અહીંયા આપણે જોવા મળી રહી છે. અહીંયા સેમ સિચ્યુએશન હાયર બરોબર છે. જ્યાં સુધી માર્કેટ આ લેવલનું બ્રેકઆઉટ નહીં કરે 52,400 નું ત્યાં સુધી આપણે માર્કેટમાં આપણે અહીંયા ત્યાં સુધી આપણે સેલર એક્ટિવ થશે અને જો એ લેવલનું બ્રેકઆઉટ મળશે તો આપણે જોઈએ તો 52,000 લેવલ આપણે જોવા મળે છે અને 52,000 નું લેવલ મળે તો 51,600 અને 51,600 નું બ્રેકઆઉટ મળશે તો 51,200 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે.
તો હવે આ લેવલ બ્રેકઆઉટ, અને જો આ લેવલનો બ્રેકઆઉટ મળે તો આપણે 53,222 અને 53,444 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે ઉપરના લેવલ। ઠીક છે, તો જ્યારે આ બ્રેકઆઉટ કરશે તો આપણે એટલીસ્ટ 200 પોઈન્ટ અહીંયા આપણે મળે તો આપણે જોઈએ તો આ બ્રેકઆઉટ જોવા જઈએ તો આપણે અહીંયા જોઈએ તો આપણે જોઈએ તો 53,222 નું લેવલ, આપણે 53,222 નું જોઈએ તો 444 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે। એટલે બેંક નિફ્ટીમાં એટલીસ્ટ આપણે જો હાયર હાયર નો બ્રેકઆઉટ મળે તો એટલીસ્ટ આપણે જોઈએ તો સારી એવી મૂવમેન્ટ અહીંયા જોવા મળી શકે છે। તો અહીંયા લેવલ અહીંયા ઓલ ટાઈમ હાઈ નો આપણે બ્રેકઆઉટ મળશે તો આપણે 200 પોઈન્ટ અહીંયા જોવા મળી શકે છે। તો એ રીતે હું અહીંયા ઇન્ટ્રાડે ટ્રેડિંગ ના લેવલ તમને એક્સપ્લેન કરું। તો અહીંયા તમે જોશો તો એક અહીંયા લાઈન બાય ટ્રેડ જોશો તો અહીંયા તમને જો અહીંયા એક આ સપોર્ટ લેવલ, ઠીક છે, માર્કેટ જો આ લેવલનો બ્રેકઆઉટ મળે તો નીચે એક આ લેવલ છે, ઠીક છે, આ લેવલ, અને એક આ લેવલ, અને એના નીચે જોઈએ તો પછી આ લેવલ, અને ઉપરના લેવલ આ બ્રેકઆઉટ મળશે તો ઉપર આપણે જોઈએ તો 23,200 આ 53,200 53,222 53,333 લેવલ આપણે અહીંયા જોવા મળી શકે છે જો આ બ્રેકઆઉટ મળે તો, અને ઉપર એના પછી ઉપર જોઈએ તો 53,600 લેવલ બી અહીંયા જોવા મળી શકે છે। 53,611 233 બ્રેકઆઉટ થાય 233 અને અહીંયા નો હતો 555 555 લેવલ બી આપણે અહીંયા નીચે જોઈ શકે છે। ઠીક છે, તો અહીંયા જોઈએ તો આ લેવલ, જો આ લેવલની અંદર માર્કેટ કાલે જો મિડલમાં ઓપન થશે અને થોડો ટાઈમ અહીંયા હોલ્ડ કરે, મિડલમાં ઓપન કરીને હોલ્ડ કરે અને બ્રેકઆઉટ મળશે તો ઉપર આપણે અહીંયા લેવલ બી જોવા મળી શકે છે। અને આ લેવલનો બ્રેકઆઉટ મળશે તો અહીંયા આપણે આ લેવલ તો નીચે આપણે જોઈએ તો આ લેવલ જો આપણે જોઈએ તો 52,700 નું લેવલ બ્રેકઆઉટ થાય તો આપણે જોઈએ તો 52,400 નું લેવલ આપણે જોવા મળી શકે છે। અને પછી બ્રેકઆઉટ થશે તો આપણે અહીંયા લેવલ બી જોવા મળી શકે છે, અને એ લેવલના પછી બ્રેકઆઉટ થશે તો આપણે નીચે આ લેવલ બી આપણે કાલે જોવા મળી શકે છે। તો આપણે જોઈએ તો 51,552 નું લેવલ બી અહીંયા જોવા મળી શકે છે। ઠીક છે, તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ ના લેવલ મેં અહીંયા તમને એક્સપ્લેન કર્યું છે। જેમ કે માર્કેટમાં જુઓ તો અહીંયા તમે અહીંયા ઉપરનું લેવલ બ્રેકઆઉટ થશે તો આપણે અહીંયા લેવલ અહીંયા જોવા મળી શકે છે। હવે તમે જો અહીંયાથી નીચેથી જુઓ તો અહીંયા મેં તમને એક્સપ્લેન કર્યું તો સતત આપણે 4, 5 થી 15 આપણે જોઈએ તો નિફ્ટીમાં 6 થી 7,000 5 થી 6,000 આપણે ઉપર અહીંયા ક્લોઝ અહીંયા ઉપર ગયા છે અહીંયાથી આ મંથમાં। હવે નેક્સ્ટ મંથમાં હવે આપણે ચાલે મંથ એક્સપાયરી છે કાલે નિફ્ટીની, તો આપણે કાલે અહીંયા કેમ કે આજે જોઈએ તો બેંક નિફ્ટી એક્સપાયરી સારી રહી તો નિફ્ટીમાં બી આપણે કાલે જોઈએ તો સારું એવું મૂવમેન્ટ આપણે જોવા મળી શકે છે। તો આપણે હવે જોવાનું રહેશે કે નેક્સ્ટ મંથમાં આપણે વીકેન્ડ કેવું રહેશે, નેક્સ્ટ વીકનું વીકેન્ડ આપણે જોવાનું હવે રહેશે। ઠીક છે, તો હવે જોઈએ તો નિફ્ટીમાં જ્યાં સુધી આ બ્રેકઆઉટ નહીં કરે ત્યાં સુધી આ લેવલનું બ્રેકઆઉટ નહીં કરે 52,000 ત્યાં સુધી આપણે સેલર જોવા એક્ટિવ થવા જોવા મળશે નહીં। જોઈએ તો અહીંયા મેં તમને કીધું એ રીતે અહીંયા 52,000 નું લેવલ, અહીંયા 52 આ લેવલનું જ્યાં સુધી બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી આ લેવલ આપણે અહીંયા જોવા મળી શકે।
અહીંયા જોઈએ તો લેવલ તમને એક્સપ્લેન કરે છે, ઠીક છે। તો અહીંયા તમને એકચ્યુઅલી અહીંયા તમને આ લેવલના બ્રેકઆઉટ મળે ત્યારે આપણે અહીંયા લેવલ અહીંયા બ્રેકઆઉટ મળે તો જ આપણે અહીંયા ટ્રેડ કરવાનું છે। બાકી અહીંયા તમે જોવો તો આપણે અહીંયા શાંતિથી જોવાનું ઠીક છે। જ્યાં સુધી બ્રેકઆઉટ ના મળે ત્યાં સુધી આપણે લેવલના બ્રેકઆઉટ ના મળે ત્યાં સુધી આપણે ટ્રેડ કરવાનો નથી। અહીંયા જોઈએ તો એક આ લેવલ બી છે, આ લેવલ જો આ લેવલને આપણે બ્રેકઆઉટ મળશે, આ લેવલ ખાસ તો આપણે જોવાનું 52,385 નું લેવલ બ્રેકઆઉટ થશે તો આપણે જોઈએ તો 52,190 અને 52,190 150 આ લેવલનો બ્રેકઆઉટ થશે તો નીચેના લેવલ અહીંયા એક્સપ્લેન મેં તમને કર્યા છે લેવલમાં, એ લેવલના બ્રેકઆઉટ મળે તો આપણે નીચે આપણે જોઈએ તો અહીંયા મોસ્ટલી આપણે 52,390 ના લેવલનું બ્રેકઆઉટ મળશે તો સેલર એક્ટિવ થવાના રહેશે અને પછી માર્કેટમાં નીચેની જોવા પણ કાલે એક્સપાયરી છે, આજે એક્સપાયરી જેવી આજની એક્સપાયરી છે એ રીતે કાલે નિફ્ટીની એક્સપાયરી રહેશે તો સારી એવી મૂવમેન્ટ બી આપણે જોવા મળી શકે છે। થેન્ક યુ ફ્રેન્ડ। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને થેન્ક યુ ફ્રેન્ડ।